શાલોમ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ છીએ આજની સાંજને માટે. આખો દિવસ પ્રભુએ સંભાળ્યા, સાચવ્યા અને સાંજના સમયે આપણા ઘરોમાં આપણે આનંદમાં છે, ખુશીમાં છે, તંદુરસ્તીમાં છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. બહાર સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. કોરોના બહુ જુદી જ રીતે અને બહુ સિવિયરલી વકરી રહ્યો છે અને આપણે બધાએ જવાબદારી રાખવાની છે, સંભાળવાનું છે, સાવચેત રહેવાનું છે. ઓથોરિટીઝ જે છે એ કદાચ આંકડાઓ છુપાવે છે, પણ આપણે જાણીએ છીએ કે તકલીફ શું છે. દવાખાનાઓમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સો લાઇનમાં ઊભી રહે છે, સ્મશાન ગૃહોમાં લાઈનો લાગેલી છે, ભયંકર રીતે માંદગી બધે થઈ રહી છે. ને એટલા માટે કોઈની પર આધાર ના રાખીએ, કોઈ સરકારને પણ દોષ ના દઈએ અને સરકારની જવાબદારી છે એવું પણ ના સમજીએ. મારી ને મારા કુટુંબની જવાબદારી મારી છે એવું દરેક વ્યક્તિ સમજશે તો કદાચ બહુ બધો ફરક પડી જશે એવું મને લાગે છે. બિનજવાબદારી રીતે બહાર ફરીએ, માર્કેટમાં જુઓ ત્યારે હું જોઉં છું ઘણીવાર લોકો બિનજવાબદારી રીતે ફરતા હોય છે. પેલો માસ્ક બાંધીને નાકેથી નીચે રાખતા હોય છે, પાણીપુરીની લારીઓ પર ફૂલ ભરેલું બધું. આઈ ડોન્ટ નો લોકોને કેમ બીક નથી લાગતી. પણ આપણે સંભાળીએ અને મુશ્કેલી આવે, માંદગી આવે, તકલીફો આવે, કોરોના કોઈને પણ થઈ શકે છે. સાચવીએ તો પણ થઈ શકે છે. આપણી ભૂલના લીધે, બીજાની ભૂલના લીધે એ થઈ શકે છે. એવું નથી કે સાચવીશું એટલે નહીં થાય, થવાનું તો થશે જ. પણ સાચવવું એ બહુ જરૂરી છે. અને એટલા માટે આપણે, ઈશ્વર કહે છે ને કે સમયનો સદુપયોગ કરો ને કે છે બુદ્ધિથી વર્તો દાડા ભૂંડા છે કે છે, અણસમજુની જેમ ના વર્તો એવું બાઇબલ કહે છે. એટલે આપણે એ શબ્દોને ખાસ યાદ રાખીએ કે અણસમજુની જેમ ના આપણે વર્તીએ. આવો પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનમાં આપણે આગળ જઈએ. અમારે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરી છે પ્રભુ, કારણ કે સર્વશક્તિમાન ઈશ્વર તમે છો, અમારા બનાવનાર, અમારા સર્જનહાર તમે છો અને અમને સંભાળનાર પણ તમે છો. અને એટલા માટે પ્રભુ તમારી હાજરી, તમારી હજુરમાં પ્રભુ અમે આવીએ છીએ. તમારું આધિપત્ય અમારી ઉપર સ્વીકારે છે. તમારી આધીનતામાં અમારી જાતોને અમે મૂકીએ છીએ. હું જબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. આ સમયને, આ જગ્યાને, અમારી જાતોને અને આ સિસ્ટમને ઈસુના લોહીમાં ઢાંકું છું. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. પવિત્ર આત્માદેવ, તમે અગુવાઈ કરો ને હવે પછીનું સુકાન તમારા હાથમાં સોંપતા, સર્વમાન, મહિમા અને ગૌરવ ફક્ત તમને એકલામને જ આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો ને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, શાસ્ત્ર વાંચન વાંચીશું. આપણે આગળ લેવાના છે પણ નાના શાસ્ત્ર વાંચન છે અને એ વાંચીશું. પ્રેરિતોના કૃત્ય અને તેનો 10મો અધ્યાય અને 38મી કલમ. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય અને 38મી કલમ આ પ્રમાણે કહે છે, એટલે નાસરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો, તે ભલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. અને એ જ પ્રમાણે તીતસનો પત્ર અને તેનો 3જો અધ્યાય, તીતસ 3 અને 4-8 આ પ્રમાણે કહે છે, પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણામાંના કૃત્યોથી નહીં પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી, પુનર્જન્મ એટલે નવો જન્મ, અહીંયા ભાષાંતર થોડું જુદું છે, નવા જન્મના સ્થાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે, જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. એ વાત વિશ્વાસયોગ્ય છે અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે એવી મારી ઈચ્છા છે. આ પ્રભુના વચનો છે ને પ્રભુ આપણને સમજવાના માટે સહાય અને મદદ કરે એવી પ્રાર્થના. ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? આ આપણી સિરીઝ ચાલી રહી છે અને આ સિરીઝ અંતર્ગત આજે 7મો પાર્ટ છે. પાર્ટ 6માં આપણે ગ્લોરી ઓફ ધ ટ્રાયુન ગોડ, ત્રિએક ઈશ્વરનો મહિમા, એ ટોપિક ઉપર બહુ વિસ્તારથી અભ્યાસ કર્યો હતો અને આપણે એમાં જોયું હતું
કે તારણ એ ફક્ત ઈશ્વર પિતાની કૃપા નથી, કે તારણ એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્રનું બલિદાન નથી, કે તારણ એ ફક્ત પ્રભુ પવિત્ર આત્મા દેવની પ્રેરણા જ નથી, પણ તારણ એ તો ત્રિએક ઈશ્વરનું સહિયારું કમ્બાઇન્ડ વર્ક છે. જેમ ઉત્પત્તિ કે સર્જનનું કાર્ય તેમનું સહિયારું કાર્ય હતું, કમ્બાઇન્ડ વર્ક હતું, એ જ પ્રમાણે તારણ પર એમનું કમ્બાઇન્ડ વર્ક છે. અને આજે પાર્ટ 7માં આપણે થોડે ઘણે અંશે પાર્ટ 6નું એક્સટેન્શન, પાર્ટ 6માં હતું કે ગ્લોરી ઓફ ધ ટ્રાયોન ગોડ, ત્રિએક ઈશ્વરનો મહિમા, અને પાર્ટ 6માં આપણે એ જ જોવાના છે કે ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ, એટલે ત્રિએકતા અને વધસ્તંભનું કાર્ય. પાર્ટ 6માં આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રણેય બાબતે આપણે બહુ વિસ્તારથી શીખ્યા હતા. ટ્રિનિટી કે ત્રિએકતા એ માનવીય સીમિત બુદ્ધિથી સંપૂર્ણ રીતે સમજવું એ લગભગ અશક્ય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે ત્રિએકતાને માનવીય રીતે આપણી સીમિત બુદ્ધિથી એને સમજી શકીએ. ઐશ્વર્ય જે ગૂઢ બાબતો છે એ માનવીય દ્રષ્ટિકોણથી સમજવું બહુ મુશ્કેલ છે, તકલીફ પડે એવું છે. માણસને જો કોઈ પણ બાબતનું જ્ઞાન મેળવવું હોય અથવા તો કોઈ બાબત વિશેની માહિતી કે ઇન્ફોર્મેશન દ્વારા ઇન્ફોર્મેશન દ્વારા જ એ જ્ઞાન મેળવી શકે છે. જ્યારે એને કોઈ જ્ઞાન મેળવવું હોય તો એને કોઈ માહિતી અથવા ઇન્ફોર્મેશનનો આધાર રાખવો પડે. આ જગતમાં બહુ શું કહેવાય, જગતનું જે જ્ઞાન છે એ પણ બહુ અગાધ જ્ઞાન છે. ઇટ ઇઝ અનલિમિટેડ નોલેજ પ્રિવેલિંગ ઇન ધીસ વર્લ્ડ. આ જગતની અંદર જેમ કે ભૌગોલિક જ્ઞાન, ઐતિહાસિક જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન, અવકાશી કે એસ્ટ્રોનોમીનું જ્ઞાન, મેથેમેટિકલ જ્ઞાન, બાયોલોજિકલ નોલેજ, ઝુઓલોજિકલ નોલેજ કે ઝીઓલોજિકલ નોલેજ, આઈટી ક્ષેત્રનું કે કોમ્પ્યુટરનું જ્ઞાન, કે જગતમાં જે લાખો ધર્મો છે એ ધર્મો વિશેનું જ્ઞાન, હજારો ભાષાઓ વિશેનું જ્ઞાન, સંગીતનું જ્ઞાન કે કુકિંગ વિશેનું જ્ઞાન, કે જુદી જુદી કલા કારીગરી વિશેનું જ્ઞાન, રેડિયોલોજી કે રેઝનું જ્ઞાન, કે કેમિકલ ક્ષેત્રનું જ્ઞાન, કે પછી સ્ટ્રક્ચરલ નોલેજ કે ખેતીવાડી અંગેનું જ્ઞાન. તો તમે આ બધું ગણવા જાઓ તો આખી રાત નીકળી જાય. એટલું બધું અગાઢ એવું જ્ઞાન એ આ પૃથ્વી ઉપર આ દુનિયામાં ઉદ્ભવે છે, એ છે જ અત્યારે આપણી આજુબાજુ. અને એ સિવાય જે આ બધા મેં તમને ટોપિક કીધા, જે જ્ઞાનના બધા સબ્જેક્ટ કીધા, એમાં પાછા એના પેટા સબ્જેક્ટ પણ બહુ છે, સ્પેશિયલાઇઝેશન પણ બધા બહુ જ છે. આ બધા જ્ઞાન એ કંઈ સિંગલ નથી, એમાં અસંખ્ય એના પેટા ટોપિક્સ આવે છે. જેમ કે તમે ડૉક્ટર લઈ લો, મેડિકલ ક્ષેત્રનું તમે જ્ઞાન લઈ લો, તો એમાં ડૉક્ટરમાં બી કેટલું બધું સ્પેશિયલાઇઝેશન આવે. ફિઝિશિયન આવે, ઓર્થોપેડિક સર્જન આવે, ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ કે કાર્ડિયાક સર્જન આવે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ આવે, ENT સ્પેશિયાલિસ્ટ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, આયુર્વેદિક, અને આવી તો બધી કેટલી બધી અસંખ્ય બાબતો તમે જોવા જાઓ તો તમને મળે. એટલે આ જગતની અંદર અગાધ એવું જ્ઞાન છે. તમે આ જગતનો કોઈ જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ લઈ લો કે જેને જબરદસ્ત જ્ઞાન છે, એ જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ છે એ એનું જ્ઞાન ક્યાંથી લાવ્યો? તો એ શીખ્યો, ઇન્ફોર્મેશન, હી ઓબ્ટેન ધ ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશન જે ઓબ્ટેન કરી છે એનાથી એને જ્ઞાન મળ્યું છે. તો જે એને ઇન્ફોર્મેશન ઓબ્ટેન કરી, જે જ્ઞાન મળ્યું, એ શું એટલું જ ઇન્ફોર્મેશન, એટલી જ એ આ પૃથ્વી પર એના સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી? નો. દુનિયાનો જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ જે કંઈ શીખ્યો છે એ તો બહુ લિમિટેડ છે. એનાથી તો અગાધ જ્ઞાન અને અગાધ ઇન્ફોર્મેશન આ જગતમાં પ્રિવેલ કરે છે અત્યારે. પણ કોઈ પણ માણસ આખી પૃથ્વી પરની આ દુનિયામાંનું 100% નોલેજ કદી પણ હી કેન નોટ એક્વાયર્ડ દેટ. એ કદી પણ મેળવી શકે નહીં. જેટલી ઇન્ફોર્મેશન્સ અને નોલેજ આ પૃથ્વી પર છે એવું કોઈ પણ એક માણસ, દુનિયાનો જ્ઞાનીમાં જ્ઞાની માણસ, એવું ના કહી શકાય કે આની પાસે આખા પૃથ્વી ઉપરનું સંપૂર્ણ નોલેજ છે. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. આ જગત એટલે કે આ જગતનું જે નાશવંત જ્ઞાન છે, જે ઇન્ફાઇનાઇટ જ્ઞાન છે કે ઇન્ફોર્મેશન છે, એ જો આપણે આપણા મનથી, આપણા સીમિત મનથી 100% કદી સમજી શકતા નથી. એ જો આપણે નથી સમજી શકતા તો પછી આ સમસ્ત બ્રહ્માંડનો ઉત્પન્ન કરતા અને સર્જનહાર, જે ઇટર્નલ અને ઇન્ફાઇનાઇટ અને સર્વશક્તિમાન,
એવો જે ઈશ્વર છે એનું સંપૂર્ણ જ્ઞાન કે એના મર્મો એ આપણે આપણી સીમિત બુદ્ધિ કે મનથી કેવી રીતે શીખી શકીએ? ઇટ્સ નોટ પોસિબલ. જો આ દુનિયા પરનું જ 100% જ્ઞાન આપણે કોઈ પણ માણસ કદી પણ શીખી શકે નહીં, તો પછીથી આખા વર્લ્ડ, આખા સર્જનહાર જે છે, સમસ્ત સૃષ્ટિનો સર્જનહાર, એના વિશેનું જ્ઞાન, એની એવી ઇન્ફોર્મેશન આપણે કેવી રીતે ઓબ્ટેન કરીએ કે આપણને એના વિશેનું 100% જ્ઞાન મળે? દેટ ઇઝ ઇમ્પોસિબલ અનલેસ એન્ડ અન્ટિલ હી રિવીલ્સ ઇટ ટુ અસ. એ આપણને જો એ જ્ઞાન, પોતાનું જ્ઞાન જો એ આપણને પ્રગટ કરે તો જ ઈશ્વર પોતાનું જ્ઞાન એ એના આ સેવકોને, એના બાળકોને જો પ્રગટ કરે તો જ આપણે એ સમજી શકીએ. જગત માહિતીઓ કે ઇન્ફોર્મેશન દ્વારા આપણે કદી પણ ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન અને ખરું જ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન અને 100% જ્ઞાન કે એના મર્મો એ આપણે કદી પણ જાણી શકતા નથી. એટલા માટે ત્રિએક ઈશ્વર વિશેનું જે જ્ઞાન છે એ આપણી આ સીમિત બુદ્ધિથી, આપણા માનવીય જ્ઞાન પ્રમાણે કદી પણ 100% રીતે, સંપૂર્ણ રીતે એને સમજી શકાય નહીં. ઇન્ફોર્મેશન અને રિવિલેશન આ બંને અલગ વસ્તુઓ છે. આપણે જે જ્ઞાન મેળવીએ છીએ દેટ વી ઓબ્ટેન ફ્રોમ ધ રિસોર્સિસ, ફ્રોમ ઇન્ફોર્મેશન વી ગેટ ફ્રોમ આઉટસાઇડ. અને રિવિલેશન જે છે, પ્રગટીકરણ છે, ઇન્ફોર્મેશન વી ગેટ ફ્રોમ ધ વર્લ્ડ, અને રિવિલેશન જે છે એ આપણે ઈશ્વર પાસેથી મળે છે. ઇન્ફોર્મેશન અને રિવિલેશન બોથ આર ડિફરન્ટ, ટોટલી ડિફરન્ટ. ઇન્ફોર્મેશન કમ ફ્રોમ ધ વર્લ્ડ અને રિવિલેશન કમ્સ ડાયરેક્ટલી ફ્રોમ ધ ગોડ. સો ઇન્ફોર્મેશન કેન બી રોંગ એટ some point of time, but રિવિલેશન કેન નેવર બી રોંગ. જે ઇન્ફોર્મેશન આપણને મળે છે દુનિયામાંથી એ કદાચ ખોટી હોઈ શકે, પણ ઈશ્વર તરફથી જે પ્રકટીકરણ મળે છે એ કદી પણ ખોટું હોઈ શકે નહીં. ઇન્ફોર્મેશન મે લીડ્સ યુ ટુ ધ વર્લ્ડલી નોલેજ, બટ રિવિલેશન વિલ લીડ્સ યુ ટુ ધ ગોડલી નોલેજ. જે માહિતી જે છે એ આપણને જગિક માહિતી છે, એ જગિક જ્ઞાન પૂરું પાડે છે, પણ જે રિવિલેશન, પ્રકટીકરણ ઈશ્વર તરફથી આવે છે એ ઈશ્વરના મર્મો અને ઈશ્વરનું જ્ઞાન એ આપણને પૂરું પાડે છે. દેવ પોતાના વિશેનું જે જ્ઞાન છે એ પોતાના લોકોને પ્રગટ કરે છે, એ આપે છે. અને એથી રોમિયોનો પત્ર એનો 1 અધ્યાય અને 19-20 આ પ્રમાણે કહે છે કે સ્પષ્ટપણે એમાં લખે છે કે શું કહે છે કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, આ બાઇબલના શબ્દો છે, દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ. જો આ શબ્દો તમે સમજો ને, આ શબ્દો જ એકચ્યુઅલી આપણા પલ્લે ના પડે, બરાબર? એ કે છે એના અદ્રશ્ય ગુણો, અનસીન એટ્રીબ્યુટ્સ, અનસીન એટ્રીબ્યુટ્સ ઓફ ધ ગોડ. શું વિચારો તમે? શું સમજો એમાં? એના અદ્રશ્ય ગુણોમાં તમે શું વિચારી શકો? ઇટ્સ બિયોન્ડ અવર કેપેસિટી ઓફ થિંકિંગ. આપણને ખબર જ ના પડે કે દેવના અદ્રશ્ય ગુણ, અનલેસ એન્ડ અન્ટિલ હી રિવીલ્સ ઇટ ટુ અસ. બરાબર? તો શું કહે છે? એના અદ્રશ્ય ગુણો એટલે એનું સનાતન પરાક્રમ, ઇટર્નલ પાવર, ગોડ્સ ઇટર્નલ પાવર. સી, વી ડોન્ટ હેવ દેટ કેપેસિટી દેટ વી કેન લર્ન અથવા તો વી કેન નો અબાઉટ ધ ગોડ્સ ઇટર્નલ પાવર unless and until he reveals it to us. તમે નાની કીડી હોય એને તમે એમ કહો કે આ આખો હાથી કેવો દેખાય છે, તો એને દેખાય ના, એને તો હાથીનો નખ જ આટલો કંઈક નાનો દેખાશે, એને આખો હાથી દેખાવાનો જ નથી. એ જ રીતે તમે ને હું તો ઈશ્વરની આગળ કીડી કરતાંય નાના છીએ. વી કેન નોટ થિંક, એકચ્યુઅલી વી કેન નોટ થિંક અબાઉટ ધ ઇટર્નલ પાવર ઓફ ધ ગોડ. પ્રભુના સર્વ સમર્થ જે સામર્થ્ય છે એ આપણે કદી આપણી કલ્પનાની બહારની વસ્તુ છે, એ આપણે કદી સમજી જ ના શકીએ. પણ એટલા માટે શું કહે છે 20મી કલમ, રૂમી 1 અને 20મી કલમમાં શું કહે છે? કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે, તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. જે લોકો એમ કહે છે કે ઈશ્વર છે જ નહીં, એને માટે પ્રભુ કહે છે કે આ બધું તો રિવીલ કરેલું છે, તમે સૃષ્ટિને જુઓ તો એ બધું તમને ખબર પડે. આપણે પાર્ટ 4ની અંદર આ બાબતે બહુ વિસ્તારથી જોઈ ગયા છે કે સર્જન કાર્ય ઈશ્વરનું, એમાં આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા છે. એટલે
ઈશ્વર જે છે ને એ પોતાનું દૈવત્વ, એનું સનાતન પરાક્રમ, એના એટ્રીબ્યુટ્સ, એના ગુણ, એના વિશેના જ્ઞાન, એના વિશે એ બધું ઈશ્વર પોતાના લોકોને સંદર્શનો દ્વારા, સ્વપ્નો દ્વારા, કે દૂતો દ્વારા, કે વચનો દ્વારા એ પોતાના બાળકોને પ્રગટ કરે છે. અત્યારના જમાનામાં આ બધું જોવા મળતું નથી, પણ બાઇબલમાં એના છે, એના પ્રબોધકોના અને એના સેવકોના બાઇબલમાં એના સ્પષ્ટ દાખલા છે કે દૂતે આવીને દર્શન દીધું. અત્યારના જમાનામાં કોઈને દૂત દર્શન દે છે? નો, કારણ કે આપણે એ કેપેસિટી ખોઈ ચૂક્યા છે. મનમાં જેવો શુદ્ધ છે તેવો દેવને જોશે. આપણે શુદ્ધ જ નથી. આપણે પુલપીટની નીચેવાળા હોય કે પુલપીટની ઉપરવાળા હોઈએ, પણ એ આપણા ગુણો બધા મરી પરવાડ્યા છે. આજે કેમ પ્રભુ કોઈને સંદર્શનોમાં નથી આવતો? કેમ કોઈને સપના નથી દેખાતા? કેમ કોઈ છાતી ઠોકીને કહેતો નથી કે પ્રભુએ મને આવું કીધું છે? કેમ આત્માની તાકાતે દેખાતી નથી આપણને? કારણ કે એ આપણે ખોઈ ચૂક્યા છે. વી હેવ લોસ્ટ ધેટ સાઇટ. એ દ્રષ્ટિ જ ખોઈ ચૂક્યા છે. અને એટલે પ્રભુ એના સંદર્શનો, એનું મહાત્મ્ય, એનું પરાક્રમ એ આપણને પ્રગટ કરતો નથી. વી આર નોટ કેપેબલ. પણ પ્રભુએ એના બાળકોને પહેલાંના બાઇબલમાં દાખલા છે એ પ્રગટ કરે છે. અને આગળ આપણે શીખી ગયા છે કે આપણો જે દેવ છે એ ત્રિએક ઈશ્વર છે. એ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા મળીને એ ત્રિએક ઈશ્વર છે. અને આ ત્રિએક ઈશ્વર એમણે એમના સર્જનમાં કે એમના ક્રિએશનમાં ઘણી બધી જગ્યાએ ત્રિએકતાનો અણસાર કે આભાસ એમણે મૂક્યો છે. ઘણી બધી જગ્યાઓમાં એક બાબત હોય પણ એના 3 પ્રકાર હોય. આપણે આગળ એ જોવાના છે. આપણે ગઈ વખતે આપણે ત્રિએક ઈશ્વર વિશે જોયું હતું. આજે પણ આપણે ટ્રિનિટી અને ધ વર્ક ઓફ ધ ક્રોસ એ બાબતને લઈને જોવાના છે. પણ ઈશ્વર જેમ ત્રિએક છે એમ એણે એના ક્રિએશનની અંદર પણ ત્રિએકતાનો અણસાર મૂક્યો છે. જો આપણું આ બ્રહ્માંડ, આખું યુનિવર્સ, આખું ઈશ્વરની સૃષ્ટિ, બ્રહ્માંડ શું છે? આખું બ્રહ્માંડ એક છે, બરાબર? પણ બ્રહ્માંડ શાનું બનેલું છે એ આપણે ગઈ વખતે જોઈ ગયા છે. બાઇબલ પણ કહે છે, સાયન્સ કહે છે કે બ્રહ્માંડ ટાઈમ, સ્પેસ અને મેટરનું બનેલું છે. પણ બાઇબલના પહેલા અધ્યાય અને પહેલી કલમમાં આપણે જોયું છે, ઉત્પત્તિમાં પહેલામાં જ એ લખેલું છે કે ટાઈમ, સ્પેસ અને મેટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું કહે છે? આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. In the beginning of what? Beginning of time. There comes a time. અને પછી કહે છે God created heavens. What is heavens? That is space, આકાશ. અને પછી કહે છે કે પૃથ્વી, that is matter. એટલે બ્રહ્માંડ છે એમાં પણ 3 બાબતો છે, ટાઈમ, સ્પેસ અને મેટર. અને એટલા માટે ઈશ્વર જે છે, જો આપણે માણસો જે છે ને, માણસો આપણે ટાઈમ, સ્પેસ અને મેટર આ ત્રણેયના બંધનમાં છે. આપણે આગળ જોવાના છે, બહુ ડિટેલમાં આપણે આ બધું જોવાના છે. એટલે આપણે સમજી શકીએ કે આ ત્રિએક ઈશ્વર એની સૃષ્ટિમાં પણ એને ત્રિએકતાનો અહેસાસ આપ્યો છે અને એનું વધસ્તંભનું કાર્ય પણ ત્રિએકતામાં જ થયું છે. એ આપણે જોવાના છે આગળ. એટલે માણસ જે છે ને, આ બ્રહ્માંડમાં જે કંઈ પણ બાબતો છે એ બધી બાબતો, ઇન્ક્લુડિંગ હ્યુમન બિંગ, એ બધી બાબતો ટાઈમ, સ્પેસ અને મેટરમાં બંધાયેલી છે. પણ જે આપણો ઈશ્વર છે ને એ ટાઈમ, સ્પેસ અને મેટરના બંધનમાં નથી. એ સમય, અવકાશ અને પદાર્થ એનાથી ઉપર છે. એ એના બંધનમાં નથી. આપણે એ બંધનમાં છે. પહેલી બાબત ટાઈમ. હવે ટાઈમ તમે જુઓ, ગોડ ઇઝ ઓમની પ્રેઝન્સ. ઈશ્વર જે છે ને એ સમયના બંધનમાં નથી. એ સર્વ સમયે, સર્વ જગ્યાએ છે. તમે જોજો, ઈશ્વર જે છે એ દરેક જગ્યાએ છે. ગીતશાસ્ત્ર 139 અને 7 થી 10 આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 139 અને 7 થી 10 એમાં કહે છે કે દાઉદ રાજા કહે છે કે તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? અને તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છું. આ દાઉદ કહે છે. જો હું શેવલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છું. જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઝાલી રાખશે. એટલે આ સમયે ઈશ્વર શેવલમાં પણ છે અને સમુદ્રને પેલે પાર પણ છે અને આકાશમાં પણ છે. એ આ સમયે સ્વર્ગમાં પણ છે, એ પૃથ્વી પર પણ છે. કારણ કે ઈશ્વર સમયના બંધનમાં નથી. એ અત્યારે ભારતમાં પણ છે, એ રશિયામાં પણ છે, ને જાપાનમાં પણ છે, અને પૃથ્વીના ઊંડાણમાં પણ છે, ને બધે જ છે. પણ માણસ જે છે એ માણસ સમયના બંધનમાં છે. અત્યારે આ સમયે હું અહીંયા આગળ આ કેમેરાની સામે બેઠો છું તો આ સમયે હું અત્યારે કોઈ બીજી જગ્યાએ જઈ ના શકું. આઈ એમ બાઉન્ડ ઇન ધ ટાઈમ એન્ડ પ્લેસ. હું સમય અને સ્થળ એના બંધનમાં છું, એટલે હું હલી ના શકું. પણ ઈશ્વર અહીંયા પણ છે, ઈશ્વર અત્યારે સ્વર્ગમાં પણ છે, ઈશ્વર તમારી સાથે અત્યારે તમારા ઘરમાં પણ છે.
બરાબર, એ ટાઈમના અને સમય એના બંધનમાં નથી. એટલે ઈશ્વર જે છે એમને ટાઈમનું બંધન નથી, પહેલી બાબત. બીજી બાબત, ઈશ્વરને જગ્યાનું બંધન નથી, સ્પેસનું બંધન નથી. માણસ જે છે ને એને જગ્યાનું બંધન છે. આપણને જગ્યાનું, સ્પેસનું આપણને બંધન છે. ઈશ્વર પૃથ્વી પર બી રહી શકે છે, આકાશમાં બી રહી શકે છે, એ ભયંકર પાણીઓના ઊંડાણમાં પણ એ રહી શકે છે. તમે હું પાણીના ઊંડાણમાં ના જીવી શકીએ. એમાં જવા માટે આપણે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, પેલું ઓક્સિજનનો સિલિન્ડર લેવો પડે, મોઢામાં પેલા તુંબડા નાખવા પડે અને પછી અંદર જવાનું. અને એ બી તમે કલાક 2 કલાકમાં તો પાછા બહાર આવી જાય. તમે નીચે ઘર બાંધી અને આ નોર્મલ રહો છો ને એમ તમે ના રહી શકો. કેમ? કારણ કે આપણને જગ્યાનું બંધન છે. તમને અને મને પૃથ્વી પર રહેવા માટે જ સર્જ્યા છે. તમે અને હું આ જ પરિસ્થિતિની અંદર પાણીમાં ના રહી શકીએ. બરાબર, માછલી ઝાડ પર જઈને ના રહી શકે કે ચાલો પાણીથી કંટાળી ગઈ ઝાડ પર જઈને માળો બાંધું. નો, ઇટ્સ નોટ પોસિબલ. એ સ્પેસના, જગ્યાના બંધનમાં છે, પાણીમાં જ રહી શકે. બરાબર, હાથી એવું ના કે આ પૃથ્વી પર ચાલીને થાકી ગયો, હવે આકાશમાં ઉડું. નો, દેટ્સ નોટ પોસિબલ. એ જગ્યાના, એ સ્પેસના બંધનમાં છે. ઈશ્વર જે છે એ સ્થળ કે જગ્યાના બંધનમાં નથી. એ ગમે ત્યાં, ગમે તે સ્થળે એ રહી શકે છે. હવે ત્રીજી બાબત જે છે, પહેલી બાબત આપણે જોઈએ ટાઈમ, બીજી બાબત આપણે જોઈએ સ્પેસ કે જગ્યા, અને ત્રીજી બાબત જે છે એ પદાર્થ એટલે કે મેટર. માણસનું શરીર, આપણું શરીર છે એ વિવિધ પદાર્થોનું બનેલું છે. એ આપણે જોયું છે પાર્ટ 4 અને 5 ની અંદર, 3માં પણ આપણે જોઈ ગયા છે ડિટેલમાં. એટલે આપણે વી આર મેટર. એટલે માણસને શાની જરૂર પડે? એમાં પણ 3 બાબતો. આપણને હવા, પાણી અને ખોરાક, આ 3 બાબતની જરૂર પડે. માણસ હવા વગર જીવી ના શકે, માણસ પાણી વગર જીવી ના શકે, માણસ ખોરાક વગર જીવી ના શકે. કોઈ માણસ એમ કે હું આખી જિંદગી ખોરાક વગર જીવું, ના. એ કદાચ મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ કે 2 વર્ષ, બરાબર, પછી એ નોર્મલ માણસ ના રહે. પછી એ પેલી પાપડી થઈ જાય, હાડપિંજર થઈ જાય. બરાબર, એ તમે અને હું એ પદાર્થના બનેલા છે અને આપણે પદાર્થને જ બંધનમાં છે. એટલે આપણે હવા, પાણી, ખોરાકની જરૂર છે. કોઈ પણ જીવંત સર્જન આ પૃથ્વી પરનું એ હવા, પાણી અને ખોરાક, એટલે કે આ 3 પદાર્થ, મેટર, એના વગર એ જીવી શકે નહીં. આ 3 વસ્તુ એ પદાર્થ છે અને આપણે પદાર્થના બંધનમાં છે. અને તેથી આપણે શું કહેવાય, વી આર બાઉન્ડ ઇન્ટુ મેટર. બરાબર, પણ ઈશ્વર એ સ્વયંભૂ આત્મા છે. હી સેલ્ફ સફિશિયન્ટ. એને પાણીની બી જરૂર નથી, એને હવાની બી જરૂર નથી, એને ખોરાકની બી જરૂર નથી. હી સેલ્ફ સફિશિયન્ટ. એ સેલ્ફ એક્ઝિસ્ટન્ટ છે. એ પોતે, એને જીવંત રહેવા માટે કોઈ બાબતની જરૂર નથી. હી સેલ્ફ એક્ઝિસ્ટેડ. બરાબર, અને સેલ્ફ સફિશિયન્ટ છે. પણ તમે અને હું એ આપણે પદાર્થના બંધનમાં છે. એમ આજે આખું બ્રહ્માંડ, યુનિવર્સ જે છે એ ટાઈમ, સ્પેસ અને મેટર 3નું બનેલું છે. આખું એક બ્રહ્માંડ છે અને 3નું બનેલું છે. એ જ પ્રમાણે જે ઈશ્વર છે એ એક ઈશ્વર છે, પણ દેર આર 3 ડિફરન્ટ પર્સન્સ. બરાબર, એ આપણે ડિટેલમાં ગઈ વખતે જોવું છું, આપણે ફરી લેવાનું નથી. બ્રહ્માંડ એક જ છે, પણ મેડ ઓફ 3 ડિફરન્ટ એલિમેન્ટ્સ. એ જ પ્રમાણે બાપ, પુત્ર અને પવિત્ર આત્મા, 3 પર્સન્સ બટ 1 ગોડ. એ રીતે છે. બરાબર, ટાઈમ, સ્પેસ અને મેટર, આ બાબત આપણે જોઈ રહ્યા છે. હવે ટાઈમ, સ્પેસ અને મેટર, એનું તમે કન્સ્ટ્રક્શન જુઓ ઇન્ડિવિજ્યુઅલી. ટાઈમનું કન્સ્ટ્રક્શન શું છે, સ્પેસનું કન્સ્ટ્રક્શન શું છે, મેટરનું કન્સ્ટ્રક્શન શું છે, તો એમાં પણ 3 બાબતો આવશે. એમાં પણ ત્રિએકતા આવે છે. સમય એક બાબત છે, પણ સમય એ 3 બાબતોથી સંકળાયેલો છે. કઈ 3 બાબતો? તો કે છે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. સમયમાં પણ 3 બાબતો છે: ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. માણસ કદી પોતાનો ભૂતકાળ બદલી શકતો નથી. મારી 1 સેકન્ડ અહીંથી ગઈ, 1 સેકન્ડમાં મેં જે કર્યું એ નોંધાઈ ગયું, એ છપાઈ ગયું. પછી હું પાછો એ સેકન્ડમાં જઈ અને મેં ખોટું કરેલું મારું બદલી જવું કે ના 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 હું મારી ભૂલ સુધારી લઉં, નો. ઇટ ઇઝ બિયોન્ડ માય રીચ. આ જમાનાનો ગમે તેવો ચમરબંધી માણસ હોય ને સાહેબ, પણ એને જે કૃત્ય કરી દીધું ને, કરી દીધું, દેટ ઇઝ પરમેનન્ટ. એ કદી એ ચેન્જ કરી શકવાનો નથી. માણસ કદી હી કેન નોટ ચેન્જ હિઝ પાસ્ટ. માણસ કદી પોતાનું ભવિષ્ય પણ જાણતો નથી. 1 સેકન્ડ અહીં બોલી રહ્યો છું, પણ 1 સેકન્ડ પછી મને શું થવાનું છે એ કોઈને ખબર નથી. પેરાલિસિસ થઈ જશે અથવા તો ગમે તે થઈ જશે, વી ડોન્ટ નો. 1 સેકન્ડ પછી શું થવાનું છે ખબર નથી. 1 સેકન્ડ વીતી ગઈ,
એને તમે શું કરી શકવાના નથી. 1 સેકન્ડ આવવાની છે, યુ ડોન્ટ નો ધેટ. તો તમારી ને મારી પાસે શું છે અત્યારની 1 સેકન્ડ. એટલે મારી ને તમારી ઓકાત શું છે ખબર છે ને? 1 જ સેકન્ડની ઓકાત છે આપણી. માણસ ગમે તે એટલે હોશિયારી મારતો હોય ને, હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ. અરે ભલા માણસ, તારી પાસે તારા હાથમાં 1 જ સેકન્ડ છે. તારો ભૂતકાળ તું ચેન્જ નથી કરી શકવાનો, તારું ભવિષ્ય તને ખબર નથી. આ વર્તમાન જે છે ને એ જ તારી પાસે છે, અને એ જ તમારી અને મારી ઓકાત છે. એટલે સમય જે છે ને એ માણસ એ સમયના બંધનમાં છે. આ ત્રણેયના બંધનમાં છે માણસ, ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યકાળના. એટલે માણસ એ સમયના બંધનમાં છે, પણ ઈશ્વર સમયના બંધનમાં નથી. ઈશ્વર જે છે એને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એવું એને કશું હોતું નથી. ઈશ્વર ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ ત્રણેયને બદલી શકે છે. ઈશ્વર ભૂતકાળને બી બદલી શકે છે, તો જ ઈશ્વર કહેવાય. નહીં તો ઈશ્વર, જે ઈશ્વર છે ને પોતાને સો કોલ્ડ ઈશ્વર, સો કોલ્ડ ગોડ્સ ઓન ધીસ અર્થ, એ જો પોતાનો ભૂતકાળ બદલીને બતાવે ને તો એ કહેવાય કે એ ઈશ્વર છે. બરાબર? બાકી તો જ્યાં ભલભલા આયા અને ભલભલા ગયા. પણ જે આવ્યો ને એ મર્યો અને પાછો જીવતો થયો એવો તો એક જ છે. આકાશમાં ને પૃથ્વી તળે એક જ નામ આપવામાં આવ્યું છે કે જેના વડે તારણ થાય ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ જ ભૂતકાળ બદલી શકે છે, એ જ વર્તમાન કાળ બદલી શકે છે, અને એ જ ભવિષ્યકાળ એ બદલી શકે છે. તમે જો એક બ્લેકબોર્ડ લઈ લો, તમે કાળું પાટી બ્લેકબોર્ડ, એક ચોક અને એક ડસ્ટર. બરાબર? હવે બ્લેકબોર્ડ પર તમે ચોકથી કંઈ લખો અને કશું ખોટું લખાય તો બ્લેકબોર્ડ પોતે એ પોતાનું લખેલું ભૂસી શકે? નો. ભૂસાય શેનાથી? ડસ્ટરથી. કોઈએ ડસ્ટરથી એને ભૂસવું પડે તો જ એ ભૂસાય. બ્લેકબોર્ડની પોતાની કેપેસિટી એવી નથી કે ચોક પર એનાથી જે લખાયું છે પોતે ભૂસી શકે. આ જ પરિસ્થિતિ તમારી અને મારી છે. તમારું અને મારું જે જીવન છે ને એ બ્લેકબોર્ડ જેવું છે. સમય જે છે ને એ ચોક સમાન છે. આ સમયે, આ ક્ષણે મેં જે કર્યું ને એ ચોક એ લખાઈ ગયું કે ભાઈ આટલા વાગે, આ દિવસે, આ તારીખે, આટલા વાગે, આટલી મિનિટ અને આટલી સેકન્ડે હું ગાળ બોલ્યો, એ લખાઈ ગયું. મેં વ્યભિચાર કર્યો, એ લખાઈ ગયું. મેં ચોરી કરી, એ લખાઈ ગયું. પછી મારા જીવનમાં એ લખાઈ ગયેલું હું એને ભૂસી શકવાનો નથી. હા, હું એને જોઉં કે આ મારી ભૂલ થઈ છે તો કદાચ ભવિષ્યમાં હું એને તે બદલી શકું કે હવે હું આવું નહીં કરું. પણ મારા ભૂતકાળમાં જે લખાઈ ગયું છે એને હું બદલી શકવાનો નથી. એ ચોકથી જે લખાઈ ગયું બ્લેકબોર્ડ પર, એ બ્લેકબોર્ડ પોતે કદી બદલી શકવાનું નથી. તો એને બદલવા માટે શું જોઈએ? ડસ્ટર જોઈએ. બરાબર? તો એ જે ડસ્ટર છે, એ ડસ્ટર શું છે? એ ડસ્ટર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે. અને એ ઈસુનું જે રક્ત છે ને એ તમારા અને મારા જીવન ઉપર, એટલે બ્લેકબોર્ડ પર ભૂલ ભરેલું જે લખાણ છે ને એ ડસ્ટરથી ભૂસાઈ જાય. આપણા જીવનના બ્લેકબોર્ડ પર સમયના ચોક દ્વારા લખાયેલું ભૂલ ભરેલું લખાણ, એટલે કે આપણા અપરાધો અને આપણા પાપો, એ આપણો ખરડાયેલો જે ભૂતકાળ છે એ ઈસુના લોહી કે રક્તરૂપી ડસ્ટરથી સંપૂર્ણપણે એ ભૂસાઈ જાય છે. અને આપણા જીવનરૂપી બ્લેકબોર્ડ એ ફરીથી નવું અને ડાઘ વગરનું, ડાઘ રહિત થઈ જાય છે. આમ તમે અને હું, મારો ભૂતકાળ આપણે બદલી શકતા નથી, પણ ઈશ્વરની કૃપાથી ઈસુના રક્ત દ્વારા આપણો ભૂતકાળ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. બરાબર? આ બાઇબલ કહે છે ને આને કોઈ સાબિતીની જરૂર નથી. આ તો આપણે બધાએ અનુભવેલું છે. જો ગીતશાસ્ત્ર 103, 10 ને 12મી કલમ આ પ્રમાણે કહે છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી. ગીતશાસ્ત્ર 103, 10 અને 12. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. 11મી કલમ, કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. 12મી કલમ, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. એણે ઈસુના લોહીથી, ડસ્ટરથી એ આપણો ભૂતકાળ ભૂસી કાઢ્યો છે. ઈશ્વરે આપણા ઉલ્લંઘનો અને આપણા અન્યાયો, આપણા અપરાધો, આપણા ગુનાઓ અને આપણા પાપો, જે આપણા જીવનનો ભૂતકાળ છે એ ભૂતકાળ તેણે ભૂસી નાખ્યો છે. અને આપણા જીવનરૂપી બ્લેકબોર્ડને ડાઘ રહિત અને નવું બનાવી દીધું છે. જો બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 17 ને 19મી કલમમાં આ બાબત સ્પષ્ટ કહે છે. શું કહે છે? જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. આ સમજો, ખ્રિસ્તમાં જો નથી તો શું છે? તો તે જૂનું છે. જૂનું શું છે? પેલું ડાઘવાળું, પેલું ચોકથી ખોટું લખાઈ ગયું છે, પાપવાળું,
ખ્રિસ્તમાં નથી તો તમારો ભૂતકાળ ખરડાયેલો છે. હવે જો તમે ખ્રિસ્તમાં છો તો શું છે, તો એ ડસ્ટર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી, એ ડસ્ટર એ તમારા જીવનરૂપી બ્લેકબોર્ડ પર પાપરૂપી ચોકના સમયથી લાગેલા આ ડાઘા છે એને ભૂસી કાઢશે. અને એટલા માટે શું કહે છે 17મી કલમ, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ મારો ને તમારો ભૂતકાળ બદલાઈ ગયો. ઈશ્વર સમયના બંધનમાં નથી. ઈશ્વર તમારો અને મારો ભૂતકાળ બદલી શકે છે. જે સો કોલ્ડ ગોડ જો તમારો ને મારો ભૂતકાળ બદલી ના શકતો હોય તો હી ઇઝ નોટ અ ગોડ. હી ઇઝ નોટ અ ગોડ. એ ઢોંગી છે, એ જુઠ્ઠો દેવ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત, ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ રક્ત એ ડસ્ટર છે. એ તમારા ને મારા ભૂતકાળને બદલી કાઢવાના માટે સક્ષમ છે. અને એટલા માટે શું કીધું 19મી કલમ, એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી. મારા ને તમારા અપરાધ હવે ઈસુના લોહીમાં ડસ્ટરમાં ભૂસાઈ ગયા, એટલે મારા ને તમારા અપરાધ હવે લેખે ગણાતા નથી. કેમ? કારણ કે જીવન નવું થઈ ગયું છે, બ્લેકબોર્ડ નવું થઈ ગયું છે. હવે એ સમયમાં ચોકથી લખાયેલા એ ડાઘા નીકળી ગયા છે. મારો ભૂતકાળ ઈશ્વરે બદલી કાઢ્યો. અને એટલે શું થાય છે, જ્યારે એ અપરાધ લેખે ગણતો નથી, એના રક્તમાં આપણા અપરાધો ભૂસી નખાય છે. અને ત્યારે શું થાય છે, તો રોમિયોને પત્ર 8મો અધ્યાય અને 1લી ને 2જી કલમ આપણે ગઈ વખતે બહુ ડિટેલમાં જોઈ ગયા છે. આપણે એનો અત્યારે થોડું જોઈશું. શું કહે છે રોમિયો 8 1લી ને 2જી કલમ, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. જો આ ફરી ખ્રિસ્ત ઈસુમાં કેમ? કારણ કે એનું લોહી એ ડસ્ટર છે. એના વગર તો બીજો કોઈનું લોહી ડસ્ટર છે જ નહીં સાહેબ. એ આપણે ગઈ વખતે જોઈ ગયેલા. એટલે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે એને શું છે, એને હવે દંડાજ્ઞા નથી. કેમ દંડાજ્ઞા નથી? કારણ કે ભૂતકાળ બદલાઈ ગયો છે. હવે આગળ શું કહે છે 2જી કલમ, કેમ કે જો એને હવે દંડાજ્ઞા નથી. 1લી એકદમ કેમ? તો કહે છે કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના અને મરણના નિયમમાંથી મુક્ત કર્યો છે. મેં પાપ કર્યું એટલે પાપનો નિયમ શું છે, કે પાપનો નિયમ મરણ છે. પાપ થાય એટલે તમને મરણ, અનંતકાળિક મરણ, પાપનો મુસારો મરણ. પણ મને કહે છે જીવનનો નિયમ એટલે પવિત્ર જીવનના આત્માનો નિયમ, એટલે પવિત્ર આત્માનો નિયમ. એ આપણે ગઈ વખતે ડિટેલમાં જોયું છે. પવિત્ર આત્માનો નિયમ એ છે કે પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈસુને પ્રભુ તરીકે કોઈ કબૂલ કરી શકતું નથી. એટલે પવિત્ર આત્માની પ્રેરણાથી જો ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરો છો તો તમારા પાપ માફ થાય છે. તમારા પાપ માફ થયા એટલે કે ઈસુના લોહીમાં, તમારા ઈસુના ડસ્ટરમાં તમારા બધા ભૂતકાળના પાપો માફ થઈ ગયા. ભૂતકાળના પાપો માફ થઈ ગયા તો શું છે, તો હવે તમને દંડાજ્ઞા નથી. હવે તમને દંડાજ્ઞા નથી. એટલે શું થયું, એક તો તમારો ભૂતકાળ બી સુધરી ગયો કે તમારા પાપ સાફ થઈ ગયા, તમારું ભવિષ્ય બી સુધરી ગયું કે હવે તમને દંડાજ્ઞા નથી. અને તમારું વર્તમાન છે એ ન્યાયી થઈ ગયા. તમે ન્યાયી ઠર્યા વર્તમાનમાં કે આ વ્યક્તિ ન્યાયી છે. કેમ? તો કે ભૂતકાળમાં એણે જે પાપ કરેલા એનો પસ્તાવો કર્યો એટલે ઈસુ એના પાપ ધોઈ કાઢ્યા, એના લોહીમાં ડસ્ટરમાં ધોઈ કાઢ્યા. એટલે આ ભાઈ હવે વર્તમાનમાં ન્યાયી છે. અને વર્તમાનમાં ન્યાયી છે તો ભવિષ્યમાં શું થવાનું છે, તો એને દંડાજ્ઞા નથી. હવે એના અનંત જીવન છે. હવે ઇઝન્ટ ઇટ અમેઝિંગ? ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એ ત્રણેયની ઉપર છે. એ તમને અને તમારા ભવિષ્યને, ભૂતકાળને અને વર્તમાનને એ બદલી કાઢે છે. એટલા માટે ભૂતકાળ ભૂસાઈ ગયો, એથી વર્તમાનમાં હું નિષ્કલંક સાબિત થયો, અને નિષ્કલંક સાબિત થયો એટલે ભવિષ્યમાં હવે મને કોઈ દંડાજ્ઞા થવાની નથી. આ શાને લીધે શક્ય બન્યું? વધસ્તંભ ઉપરના કાર્યને લીધે. આ વધસ્તંભ ઉપરના કાર્યને લીધે. અને વધસ્તંભ ઉપરનું કાર્ય કોનું છે? એકલા દેવ બાપનું નથી, એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નથી, એકલા પવિત્ર આત્માનું નથી. ઇટ ઇઝ કમ્બાઇન્ડ વર્ક. આ સહિયારું કાર્ય છે. ઈશ્વર બાપ, પુત્ર અને પવિત્ર આત્મા એ સહિયારું કાર્ય છે. આપણે પાઠ 6માં બહુ વિસ્તારપૂર્વક આ બાબતે શીખી ગયા છો. જો તમારામાંથી કોઈ પાઠ 6 ના જોયો હોય તો જોજો. એ જોશો તો તમને આ વધારે સમજણ પડશે. એટલે કે ઈશ્વર એ મારો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેયને બદલી કાઢવાના માટે સમર્થ છે. કારણ કે ઈશ્વર સમયના બંધનમાં નથી, એ સમયની ઉપર છે. જો આ ભૂતકાળ, આ વર્તમાન, ભવિષ્યકાળ, તમે ને હું આમાં બંધાયેલા છે. હું અહીંયા છું, આને હું કશું કરી શકતો નથી, અને આ મને ખબર નથી, બરાબર? પણ આપણે અહીંયા છે, પણ ઈશ્વર અહીંયા છે. ગોડ ઇઝ હિયર. એ અહીંયાથી આ ત્રણેય જોઈ શકે છે અને ત્રણેયને ચેન્જ કરી શકે છે. કારણ કે ડસ્ટર એના હાથમાં છે. બોર્ડ પર જે વ્યક્તિ ડસ્ટરથી ભૂસે ને એ બોર્ડથી, ડસ્ટરથી ને ચોકથી જુદો હોય.
બરાબર છે. એ ત્રણેય બાબતથી જો ઈશ્વર એ જુદો છે. અહીંયા આગળ બાપ પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેયનું સહિયારું કાર્ય વધસ્તંભ પર થયું ને ત્યારે એ ઈસુના લોહીરૂપી ડસ્ટરથી એ તમારા ભૂતકાળને બદલે છે, તમારા વર્તમાનને ન્યાયી ઠરાવે છે અને તમારા ભવિષ્યને આશીર્વાદિત કરીને અનંત જીવન આપે છે. એ ત્રણેયની ઉપર છે. અને એટલા માટે આ જે ત્રણ બાબતો, બરાબર, જે ગોડ કંટ્રોલ્સ ધ ટાઈમ, ઈશ્વર જે છે એ ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેય બાબતને એ બદલે છે. હવે બીજી બાબત આપણે જે જોઈ રહ્યા છે એ ટાઈમ, સ્પેસ અને મેટર. આ ટાઈમની બાબતે બાબતે આપણે જોઈ ગયા. હવે બીજી બાબત સ્પેસ, અવકાશ. એમાં પણ ત્રણ બાબતો છે. ટાઈમમાં આપણે ત્રણ બાબતો જોયા, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ. એમ જે અવકાશ છે, જે સ્પેસ છે, જગ્યા છે, એમાં પણ ત્રણ બાબતો છે. આપણે ઈશ્વર એક અને ત્રણ પર્સન્સ, એ બાબતને અંતર્ગત આપણે એની જે સર્જનાત્મકતા છે, એટલે એનું જે સર્જન છે, એનું જે ઉત્પત્તિ છે, એમાં પણ એણે ત્રિએકતાનો અહેસાસ મૂક્યો છે. એ બધી બાબતો આપણે જોઈ રહ્યા છે. હવે બીજી બાબત છે સ્પેસ. સ્પેસ એટલે જગ્યા. જગ્યાના પેરામીટર શું? જગ્યાને કઈ રીતે માપવામાં આવે? આ ઓરડો છે, આ ઓરડામાં જગ્યા છે, એને કઈ રીતે માપવામાં આવે? તો એને એની લંબાઈ, એની ઊંચાઈ અને એની પહોળાઈ, આ ત્રણ બાબત, લેન્થ, હાઇટ અને વિડ્થ, એમાં પણ ત્રણ બાબતો માપવામાં આવે છે. ઈશ્વરના પ્રેમની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ કદી માપી શકાય નહીં. ઈશ્વરનો પ્રેમ અગાઢ ઊંડો છે. એના પ્રેમની આપણે લંબાઈ, ઊંચાઈ કે ઊંડાઈ આપણે કદી પણ માપી શકતા નથી. ત્રીજી બાબત પદાર્થ. ટાઈમ જોયું, સ્પેસ જોયું. ટાઈમ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ. સ્પેસ, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ. અને પદાર્થ. પદાર્થના પણ 3 એલિમેન્ટ્સ છે. એમાં પણ ત્રણ બાબતો. કઈ પદાર્થમાં? ઘન, વાયુ અને પ્રવાહી, સોલિડ, લિક્વિડ અને ગેસ. આમ ઈશ્વરના ઘણા બધા સર્જનની અંદર એની ત્રિએકતાનો આભાસ, અણસાર આપણને થાય છે. તમે સૃષ્ટિ લઈ લો, આખું સૃષ્ટિ, તો આખી સૃષ્ટિ તમે જુઓ ને તો એ સૃષ્ટિ, પૃથ્વી, સમુદ્ર અને આકાશ, આ ત્રણમાં બધું જ આવી ગયું. આ ત્રણ સિવાય ચોથું કશું નથી. આકાશ, બ્રહ્માંડ, જે આખું નક્ષત્રો અને તારાઓ. બીજો સમુદ્ર, જે પૃથ્વી, ચોથા ભાગની પૃથ્વી બાંધેલી છે એ સમુદ્રો, અને ત્રીજી બાબત એ પૃથ્વી. આ ત્રણ બાબતો. એટલે કે પૃથ્વી પર રહેનારા પ્રાણીઓ જુદા, સમુદ્રના જળચરો જુદા, અને આકાશમાં ઉડનારા પક્ષીઓ. આ પણ ત્રણ બાબતો. ઋતુઓ જુઓ, ઋતુ કેટલી, મુખ્ય ઋતુઓ આપણા દેશી, એના પ્રમાણે તો બધી અઢળક ઋતુઓ કાઢી નાખે, મનમાં તુક્કા આવે એવી ઋતુઓ થઈ જાય, બરાબર. પણ જે મુખ્ય ઋતુઓ છે એ મુખ્ય ઋતુઓ શું છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. જો ઋતુઓનો ઉલ્લેખ બાઇબલમાં પણ કરવામાં આવ્યો છે, ઉત્પત્તિ 1 અને 14. અને દેવે કહ્યું કે રાત ને દહાડો જુદા કરવા સારું, આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ. દિવસ ને રાતને જુદા પાડવા માટે સૂર્ય અને ચંદ્ર, એ બેને શાના માટે? દિવસ રાત જુદો પાડવા અને ઋતુ બનાવવા માટે. તો શું કહે છે? અને દેવે કહ્યું રાત ને દહાડો જુદા કરવા સારું, આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાવ. બરાબર. એટલે ઋતુનો ઉપયોગ પણ બાઇબલમાં કરવામાં આવ્યો છે. ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે વૃક્ષો ઉપર શું આવે? ઋતુ પ્રમાણે ડાયરેક્ટ ફળ આવે? ફળ તો આવે, પણ ડાયરેક્ટ ફળ આવે? નો. એમાં બી ત્રણ બાબતો. જ્યારે ઝાડ ઉગે ત્યારે પહેલું શું થાય? ડાયરેક્ટ ફળ ઉગી ગયું? નો. પહેલે પાંદડા આવે, પછી બીજું ફૂલો આવે, અને પછી ફળ આવે. એમાં બી ત્રણ બાબતો. એટલે ગીતશાસ્ત્ર 1 અધ્યાય 3 કલમ શું કહે છે? વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. કોણ? જે ઈશ્વરના માર્ગોમાં જીવે છે, જે એના વચનોમાં મન પરોવેલું રાખે છે, એના વચનો પર જે મનન કર્યા કરે છે, એ બાબત એ માણસને માટે શું કહે છે? એ માણસ કહે છે વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. વાલો, તમે અને હું સફળતાની આ ચાવી છે. પ્રભુના વચનો આપણે જ્યારે એનું મનન, દિવસ ને રાત મનન કરીએ ને, એમાં એટલે મનન કરવું એટલે થોડું ચોપડું લઈને બેસી રહેવાની, ગોખવાની જરૂર નથી. ઘણા લોકો એમ કહે છે કે મેં બાઇબલ 10 વાર વાંચ્યું, મેં 25 વાર વાંચ્યું, મેં 50 વાર વાંચ્યું. અરે પણ એનાથી થયું શું? વાંચવાથી કશું નથી થતું.
એને વાંચી જવું કંઈ મને એ નથી. એને વાંચો, સમજો, ચાવો, પચાવો, ઉતારો, એને અનુસરણમાં લાવો અને લેટ અધર પીપલ સી ધેટ ધ વર્ડ ઓફ ગોડ ઇઝ લિવિંગ ઇનસાઇડ યુ. ઈશ્વરના વચનો તમારામાં જીવંત છે, ઈસુ જીવે છે, એ દેખાવું જોઈએ. તો કે છે એ સફળતાની ચાવી છે, તો કે બધું સફળ થશે. માણસનું અસ્તિત્વ આપણે શાના બનેલા છે? આપણે પણ 3 બાબતના બનેલા છે. જો બાઇબલ સ્પષ્ટપણે કહે છે, 1 થેસાલોનિકીને 5મો અધ્યાય, 1 થેસાલોનિકી આપણે આ બધું ડિટેલમાં પહેલે જોયેલું છે, પણ થોડી સમજણ પડે એટલા માટે 1 થેસાલોનિકી 5મો અધ્યાય અને 23મી કલમમાં શું કહે છે? હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. આપણે જે છે, આપણે જે બનેલા છે એ આપણે પ્રાણ, શરીર અને આત્માના બનેલા છે. બરાબર? બાઇબલની સૌથી મોટી પહેલી આજ્ઞા આપણે જોઈ ગયા છે. માથીની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને તેની 36મી કલમથી કહે છે કે ઓ ઉપદેશક, બાઇબલની સૌથી મોટી આજ્ઞા કઈ? તો એ કહે છે કે તું તારા પૂરા હૃદયથી, એટલે કે શરીર, હૃદયને શરીરની ઉપમા, અને તારા પૂરા જીવથી એટલે આત્માની ઉપમા, અને પછી કહે છે તારા પૂરા મનથી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી, એટલે ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી અને ઇન્ટેલેક્ચ્યુઅલી તું તારા દેવ પર કહે છે પ્રીતિ કર. આ આપણે પણ 3 એલિમેન્ટ્સમાં બનેલા છે, પ્રાણ, શરીર અને આત્મા. અને હવે તમને ખબર છે કે કાલવારીના વધસ્તંભ ઉપર, કાલવારી ઉપર કેટલા વધસ્તંભ હતા? આપણે તો કાલવારીનો વધસ્તંભ એવું વિચારીએ છીએ, એવું બોલીએ છીએ, પણ કાલવારી પર 3 વધસ્તંભ હતા. તમને કદી બીજા 2 વધસ્તંભનો વિચાર આવે છે? ઈસુના વધસ્તંભનો વિચાર કરો ને ત્યારે સાથે સાથે પેલા 2નો બી વિચાર કરજો. આ સહિયારું કાર્ય છે. સી, ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. ત્રિએકતા અને વધસ્તંભ પરનું કાર્ય. એ જ્યારે હું વાક્ય બોલું છું, જ્યારે આજનો આ ટોપિક છે ને, ત્યારે મારો ટોપિક એક જ વધસ્તંભનો નથી, મારો ટોપિક આ 3 વધસ્તંભનો છે. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભનો વિચાર કરો ને ત્યારે સાથે સાથે આ 2 વધસ્તંભનો વિચાર કરજો. આ 2 વધસ્તંભનો વિચાર કર્યા વગર ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિચાર કરશો ને તો કદાચ તમે ગાફેલ થઈ જશો, તો કદાચ તમે ખાડામાં પડી શકો છો, તો કદાચ તમને શૈતાન ભમાઈ શકે છે. પણ જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની સાથે આ 2 વધસ્તંભ બી મનમાં લઈને ચાલશો ને તો સાહેબ, મારી ગેરંટી છે તમે કદી ખાડામાં નહીં પડો, તમે કદી ગાફેલ નહીં થાઓ. આ બહુ સમજવાની જરૂર છે. એટલે આજે આપણે એ જોવાના છે. આજનો ટોપિક છે ત્રિએકતા અને વધસ્તંભ પરનું કાર્ય, ટ્રિનિટી એન્ડ વર્ક ઓફ ધ ગોડ. અને તારણ જે છે ને એ ત્રિએક ઈશ્વરની યોજના છે. આપણે બધા હમણાં બધી બાબતો જોઈ ગયા કે ત્રિએકતાનો અહેસાસ ઈશ્વરે કર્યો છે. હવે તમે જુઓ, પ્રેરિતોના કૃત્ય, આપણું જે શું કહેવાય શાસ્ત્ર વાંચન છે, પ્રેરિતોના કૃત્ય તેનો 10મો અધ્યાય 38મી કલમમાં આ પ્રમાણે કહે છે. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 38મી કલમ. એટલે નાઝરેથના ઈસુની વાત, આ બાઇબલ કહે છે, એટલે નાઝરેથના ઈસુની વાત કે જેને દેવે, ઈસુનું નામ આવી ગયું, હવે દેવ, જેને દેવે પવિત્ર આત્માથી, એટલે પવિત્ર આત્માનું બી નામ આવી ગયું. બરાબર? ઈસુ, દેવ અને પવિત્ર આત્મા. એટલે નાઝરેથના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો, તે ભલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. હવે આ બાબત ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ગોડ, તમે કહેશો કે આમાં આવું કંઈ દેખાયું કે ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ગોડ? તો આમાં જો શું કહે છે? પહેલી બાબત શું કહે છે? નાઝરેથનો ઈસુ. બરાબર? બીજી બાબત શું કહે છે? દેવ, ઈશ્વર પિતા. અને ત્રીજી બાબત શું કહે છે? કે પવિત્ર આત્મા. આ 3 અહીંયા આગળ આપણને જોવા મળે છે. અહીં તેઓ સાથે મળીને કશું કાર્ય કરી રહ્યા છે, કોઈ કામ અહીંયા આગળ સાથે મળીને કરી રહ્યા છે. એમાં જે ડાયરેક્ટ ફ્રન્ટ લાઈન પર છે ને એ કામ કરી રહ્યો છે, એ કોણ છે? ડાયરેક્ટ ફ્રન્ટ લાઈન પર જે કામ કરી રહ્યો છે એ કોણ છે? એ તો કહે છે આ નાઝરેથનો ઈસુ. એને એટલે નાઝરેથના ઈસુની વાત, આ શબ્દો છે બાઇબલના. એટલે નાઝરેથના ઈસુની વાત. કેમ નાઝરેથના ઈસુની વાત? બિકોઝ હી ઇઝ ધ ફ્રન્ટ લાઈન સોલ્જર. એ કામ કરી રહ્યો છે આગળ. પેલા 2 જે બીજા છે એ તો બેક સપોર્ટ છે, ફ્રન્ટ લાઈન આ છે. આ 3 મળીને કંઈક કરી રહ્યા છે. જો હવે શું કહે છે? હવે બીજી વ્યક્તિ, જે પહેલે ફ્રન્ટલાઈન વ્યક્તિ કોણ? ઈસુ, નાઝરેથનો ઈસુ કે જે કંઈક કરી રહ્યો છે. હવે બીજી વ્યક્તિ, જે પહેલા ફ્રન્ટલાઈન સોલ્જર જે છે ને એને યુદ્ધ માટેના રિસોર્સિસ અને એનર્જી એને સામર્થ્ય પૂરા પાડી રહ્યા છે. એ તો છે દેવ બાપ પોતે, ઈશ્વર પિતા પોતે.
યહોવા બાપ પોતે. અને ત્રીજી જે વ્યક્તિ છે ને એ પોતે જે છે એ ત્રીજી વ્યક્તિ હી હિમસેલ્ફ ઇઝ અ રિસોર્સ ઓફ એન્ડ રિસોર્સ એન્ડ ધ પાવર ઓફ ધ ફાઇટ. એ જે યુદ્ધ છે એ જે એનું બળ ને સામર્થ્ય એનું રિસોર્સ એ પોતે હથિયાર છે. હી હિમસેલ્ફ ઇઝ અ શું કહેવાય લડાઈનું હથિયાર એ પોતે છે અને એ તો પવિત્ર આત્મા પોતે. એટલે આ ત્રણેય એ બહુ અગત્યના એક મિશન ઉપર છે. એક ફ્રન્ટલાઇન સોલ્જર છે, એક જે છે એ રિસોર્સ પૂરું પાડનાર છે અને ત્રીજું જે છે એ રિસોર્સ પોતે રિસોર્સ છે. અને આ શું કરી રહ્યા છે? આ લોકો શું કાર્ય કરી રહ્યા છે? તો ત્યાં વાક્ય લખ્યું છે કે જેઓ શૈતાનથી પીડાય છે તેઓ સર્વને તે સાજા કરી. આ એમનું મિશન છે. ધીસ ઇઝ ધ મિશન ત્રણેયનું. શૈતાનથી જેઓ પીડાય છે એમને સાજા કરી રહ્યા છે. આ એમનું મિશન છે ત્રણેય સાથે મળીને. શું કહે છે? ઈસુ નાઝરેતનો ઈસુ જે છે એ નાઝરેતના ઈસુને દેવ બાપ શું કરે છે? તો કે પવિત્ર આત્માથી એને સામર્થ્ય પૂરું પાડે છે. કે છે કેમ? તો કહે છે કે જેઓ શૈતાનથી પીડા રહ્યા છે એને કહે છે કે એ શું કહેવાય છોડાવે, એને સાજા કરે. એટલે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ કોનું છે અહીંયા? ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નાઝરેતના ઈસુનું છે. સપોર્ટ સિસ્ટમ કોણ પૂરી પાડી રહ્યું છે? ઇન્વોલ્વમેન્ટ ઈસુનું છે. સપોર્ટ સિસ્ટમ યહોવા બાપ પૂરી પાડી રહ્યા છે. એન્ડ વોટ ઇઝ ધ સપોર્ટ સિસ્ટમ? સપોર્ટ સિસ્ટમ ઇટસેલ્ફ ઇઝ અ હોલી સ્પિરિટ. હોલી સ્પિરિટ પોતે સપોર્ટ સિસ્ટમ છે જે દેવબાપ પૂરું પાડી રહ્યા છે. કોને પૂરું પાડી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂરું પાડી રહ્યા છે. કેમ પૂરું પાડી રહ્યા છે? કારણ કે શૈતાનથી જે લોકો પીડાય છે, જે બંધનમાં છે, જે પાપમાં છે, જે શૈતાનના ફાંદામાં છે, દેટ ઇઝ ધ મિશન. એને છોડાવવાનું છે. ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. વધસ્તંભ ઉપર આ જ એક્ઝેક્ટ કાર્ય ચાલી રહ્યું હતું. આ જ એક્ઝેક્ટ કાર્ય અહીંયા જે લખેલું છે કે એને ત્યાંથી છોડાવવાનું કાર્ય. જો હવે બીજું શાસ્ત્રમાં તીતસ પત્ર 3 અધ્યાય 4-7 કલમ આ પ્રમાણે કહે છે. તીતસને પત્ર 3 અધ્યાય 4-7 કલમ. પણ દેવ આપણા તારનારની દયા તથા માણસોની પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતા 5મી કલમ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણામાંના કૃત્યોથી નહીં પણ તેની દયાથી પુનર્જન્મ ઇઝ અ રોંગ ટ્રાન્સલેશન. આપણે પુનર્જન્મમાં માનતા નથી. પુનર્જન્મ જેવું કશું છે નહીં. એ નવો જન્મ છે. બરાબર? એટલે તેની દયાથી નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો. 7મી કલમ. જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈ. જો હવે સમજો, પહેલે શું કહે છે? પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ. અહીંયા શું બતાવે છે? દેવનો પ્રેમ પ્રગટ થયો. અને પછી શું કહે છે કે પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણ. 5મી કલમ. નવા જન્મના તેની દયાથી અને નવા જન્મના સ્નાનથી અને પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી એટલે નવીનીકરણથી તે અને 6ઠ્ઠી કલમ ને પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પર પુષ્કળ રેડ્યો. જો પવિત્ર આત્માની કૃપા, પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈસુને પ્રભુ તરીકે કોઈ કબૂલ કરી શકતો નથી. એટલે પવિત્ર આત્મા તમારી પર રેડિયો એટલે ઈશ્વર બાપનો પ્રેમ પ્રગટ થયો. એના લીધે પવિત્ર આત્માએ તમારા પર કૃપા કરી એટલે તમે ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો. ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો એટલે પેલું કાર્ય શું કાર્ય થયું કે હવે દંડાજ્ઞા નથી. તમારો જે ભૂતકાળ છે એ ડસ્ટર ઈસુના લોહીમાં ભૂસાઈ ગયો. એ ભૂસાઈ ગયો એટલે શું કહે છે? પવિત્ર 5મી કલમમાં પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણ. એટલે હવે તમે નવા થયા છો. હવે તમે નવા થયા છો તો શું થાય છે? તો 7મી કલમમાં શું કહે છે? તો કહે છે કે જેથી આપણને તેની કૃપાથી ન્યાય ઠરાઈને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસદાર થઈએ. એટલે કે શૈતાનના ફાંદામાંથી તમને બચાયા. કોણે બચાયા? દેવ બાપના પ્રેમે બચાયા, પવિત્ર આત્માની કૃપા એની પ્રેરણાએ બચાયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાને બચાયા. આ ત્રણેય બાબતો અહીં આપી છે અને એટલા માટે અનંત જીવનનો વારસો બન્યો. આ ત્રણેય જણ ભેગા થઈને આ કાર્ય કરી રહ્યા છે. વધસ્તંભનું કાર્ય. ધીસ ઇઝ ધ ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. અહીંયા ફ્રન્ટલાઇન સોલ્જર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બેકઅપ આપનાર, રિસોર્સ પૂરા પાડનાર છે યહોવા બાપ. અને રિસોર્સ ઇટસેલ્ફ ઇઝ અ હોલી સ્પિરિટ.
અને આઉટકમ શું આવે છે? આઉટકમ અનંત જીવન. અનંત જીવન, શૈતાનના ફાંદામાંથી આપણો છુટકારો. એટલે વધસ્તંભનું જે કાર્ય છે એ શૈતાનના ફાંદામાંથી છોડાવવાનું ત્રિએક ઈશ્વરનું આ કાર્ય છે. એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નથી, એકલા યહોબાપનું નથી, એકલા પવિત્ર આત્માનું નથી. આ ત્રણેયનું એ કાર્ય છે. હવે જુઓ, નવાઈની વાત એ છે કે વધસ્તંભ કેટલા હતા? 3. મેન કાર્ય એક વધસ્તંભ પર થઈ રહ્યું હતું. તો 2 વધસ્તંભ બીજા હતા, એ કેમ આપવામાં આવ્યા હતા? એ તમારી ને મારી આંખો ખોલવા માટે આપવામાં આવ્યા હતા. મેં તમને કીધું ને કે વધસ્તંભ પર તમારી નજર હોય ને ત્યારે તમારી નજર ખાલી પેલી ઘોડાને આમ બાંધેલું હોય ને એવું નહીં, એક જ વધસ્તંભ પર નહીં, તમારી નજર ડાબે ને જમણે બંને વધસ્તંભ પર હોવી જોઈએ. કેમ? તો જો શું કહે છે, પહેલો જે વધસ્તંભ હતો મુખ્ય વધસ્તંભ, એ મુખ્ય વધસ્તંભ ઈસુનો વધસ્તંભ. એમાં પણ 3 બાબતો, ત્રિએકતા આપણે જોઈ રહ્યા છે, ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. બરાબર? તો પહેલો વધસ્તંભ હતો ઈસુનો મુખ્ય વધસ્તંભ, એમાં પણ 3 બાબતો. શું કહે છે? તો એ વધસ્તંભ એ પ્રેમનો વધસ્તંભ હતો, પહેલી બાબત. એ બલિદાનનો વધસ્તંભ હતો, બીજી બાબત. અને એ તારણનો વધસ્તંભ હતો. આ 3 બાબતો પહેલા વધસ્તંભમાં હતી. હવે બીજો વધસ્તંભ, એ મળતા ચોરનો. કયો મળતો ચોર? કે જેણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરેલો. એ મળતા ચોરનો વધસ્તંભ આ આપણે નજરમાં રાખવાનો છે. તો એમાં બી 3 બાબતો હતી. કઈ બાબત? તો કે છે એ જે બીજો વધસ્તંભ હતો એ પાપ કબૂલાતનો વધસ્તંભ હતો, એ સ્વીકારનો વધસ્તંભ હતો, અને એ અનંત જીવનનો વધસ્તંભ હતો. બીજો જે વધસ્તંભ હતો એ પણ એ પાપ કબૂલાતનો, સ્વીકારનો અને અનંત જીવન. હું બધું તમને ડિટેલમાં સમજાવું છું આગળ. અને ત્રીજો વધસ્તંભ, હવે એ પણ મળતા ચોરનો. પણ આ ચોર કયો? કે જેણે સ્વીકાર કર્યો નહોતો. એમાં પણ 3 બાબતો. તો કે છે પહેલી બાબત કઈ? હઠીલાઈનો વધસ્તંભ, મૂર્ખતાનો વધસ્તંભ અને અનંતકાળિક નાશનો વધસ્તંભ. આ 3 જે વધસ્તંભ છે એ 3 વધસ્તંભ આપણે જોવા માંગીએ છીએ. પહેલો જે મુખ્ય વધસ્તંભ છે ઈસુનો વધસ્તંભ, એટલે પ્રેમનો, બલિદાનનો અને તારણનો. હવે આ પ્રેમ, બલિદાન અને તારણ, આ યોહાન 3:16 આ પહેલો વધસ્તંભ છે ને એ આવી ગયો. યોહાન 3:16 વધસ્તંભ આવી ગયો. કઈ રીતે? તો જો શું કહે છે, પહેલી બાબત, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી. આ શું થયું? આ પ્રેમનો વધસ્તંભ. આ ઈશ્વરનો પ્રેમ, એ વધસ્તંભમાં ઈશ્વરનો પ્રેમ હતો. બરાબર? અને પછી કહે છે એટલા માટે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. શાના માટે આપ્યો? આપણને ઘરમાં રાખવા માટે આપ્યો? નો, એ બલિદાનને માટે આપ્યો. શું કહે છે? યોહાન બાપ્તિસ્મા ઈસુને આવતો જોઈને શું કહે છે? જુઓ દેવનું હલવાન જે જગતના પાપ હરણ કરે છે. એટલે આ બલિદાનનો વધસ્તંભ. પહેલે દેવના પ્રેમનો વધસ્તંભ, પછી પુત્રના બલિદાનનો વધસ્તંભ, અને પછી ત્રીજી બાબત શું કહે છે? એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેને શું મળશે? એનો નાશ નહીં થાય પણ અનંત જીવન. એટલે ત્રીજો, એ પહેલા વધસ્તંભમાં જે 3 બાબત છે એ પ્રેમ, બલિદાન અને અનંત જીવન, આ યોહાન 3માં સંકળાઈ ગયેલી છે. એનું કન્ફર્મેશન યોહાન 17માં કરે છે. શું કહે છે? કેમ કે જગતનો ન્યાય કરવાને સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય એ માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. વધસ્તંભ જે મૂળ વધસ્તંભ છે એ દેવે કેમ મોકલ્યો? કારણ કે દેવનો પ્રેમનો વધસ્તંભ, પુત્રનું બલિદાનનો વધસ્તંભ, અને અનંતકાળનું જીવન મળે, અનંતકાળનો વધસ્તંભ. હવે બીજો વધસ્તંભ, એ મળતા ચોરનો વધસ્તંભ, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હતો. તો શું કહે છે? પહેલું કહે છે કે પાપ કબૂલાતનો વધસ્તંભ, સ્વીકારનો વધસ્તંભ અને અનંત જીવનનો વધસ્તંભ. જો જ્યારે આ પેલા 2 ચોર વાત કરતા હતા ને ત્યારે પેલા ચોરે બીજા ચોરે કંઈક ઠઠ્ઠા મસ્કરી કરી, ત્યારે આ ચોરે શું કીધું? કહે છે એણે શું કીધું? કહે અરે આપણે તો આપણા પાપનું યોગ્ય ફળ ભોગવીએ છીએ. એટલે એણે શું કર્યું? પાપ કબૂલાત કરી કે હું પાપી છું. બરાબર? એણે કબૂલાત કરી. અને પછી શું કર્યું? પછી એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું કીધું? કે જ્યારે તું તારા રાજ્યમાં આવે ને ત્યારે મને યાદ કરજે. બરાબર? એટલે એણે શું કર્યું? રાજ્ય કોનું હોય? રાજ્ય કોઈ કારકુનનું હોય, પટાવાળાનું હોય? કોનું રાજ્ય? રાજ્ય તો રાજાનું હોય, એ ઈશ્વરનું રાજ્ય હોય. એટલે એણે ઈસુને પ્રભુ તરીકે એણે સ્વીકાર કર્યો, સ્વીકારનો વધસ્તંભ સ્વીકાર કર્યો. એટલે પહેલે પાપ કબૂલાત કરી, પછી ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો, અને ઇમિડિયેટલી શું થયું એને? આજ તું મારી સાથે પારાદેશમાં. એટલે અનંત જીવન એને મળી ગયું. અનંત જીવનનો વધસ્તંભ. બીજો વધસ્તંભ જે હતો એ પાપ કબૂલાતનો, સ્વીકારનો અને અનંત જીવનનો. અને એટલે રૂમી 3 અને 8 આ પ્રમાણે
રૂમી 3 અને 18મી કલમમાં આ પ્રમાણે કહે છે, એના અડધા ભાગમાં શું કહે છે? 18મી કલમમાં, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી. આ એમાંનો છે, તેના પર વિશ્વાસ કરે છે. કેમ? કારણ કે એણે શું કર્યું? રૂમી 10 ને 8 પ્રમાણે એણે શું કર્યું? 8, 9 ને 10માં, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોહેલામાંથી પાછો ઉઠાડ્યો એવો તું તારા અંતઃકરણમાં વિશ્વાસ રાખીશ તો તું તારણ પામીશ. આણે અહીંયા એ જ કર્યું. એણે પોતાના પાપોની કબૂલાત કરી, ઈસુને કીધું કે તું તારા રાજ્યમાં આવે, એટલે કે આ અહીંયા મરી નથી જવાનો, આ મરશે પણ પાછો ઉઠવાનો છે. એટલે એણે કબૂલ કર્યું, એણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર્યો અને દેવ એને મોહેલામાંથી ઉઠાડવાના છે એવું એણે કબૂલ કર્યું. એટલે ઇમિડિયેટ એને શું કીધું? તું તારણ પામીશ, એટલે તને અનંત જીવન, તો આજ મારી સાથે પારાદેશમાં આવીશ. હવે એટલે યોહાન 3:18 શું કહે છે? કે જે તેના પર વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી. અને ત્રીજો જે વધસ્તંભ હતો, એ ત્રીજો વધસ્તંભમાં બી 3 બાબત: હઠીલાઈ, મૂર્ખતા અને અનંતકાળનો નાશ. બરાબર? હઠીલાઈ શું કહે છે? એને પોતાના પાપ દેખાયા જ નહીં. પેલા ચોરને પાપ દેખાયા, અરે આપણે તો આપણા પાપનું ફળ ભોગવી રહ્યા છે, પણ આને તો પાપ દેખાય ને હઠીલો રહ્યો. અને પછી મૂર્ખ ઠર્યો. કઈ રીતે મૂર્ખ ઠર્યો? કે જે પૃથ્વીનો સર્જનહાર એની બાજુમાં હતો ને, બાઇબલ શું કહે છે? નાશ પામનારાનો તો વધસ્તંભની વાત કેવી લાગે છે? મૂર્ખતા જેવી લાગે છે. આ નાશ પામનારામાં હતો, અને એટલે એને બાજુમાં એનો સર્જનહાર હતો ને, તો બી એને એ દેખાવો નહીં. મૂર્ખતા, હઠીલાઈ અને મૂર્ખતા. તેથી એ ક્યાં ગયો? અનંતકાળિક નાશમાં એ ગયો. અને યોહાન 3:18 પાછલો ભાગ શું કહે છે? યોહાન 3:18 આગલો ભાગ પેલા જે ચોરે સ્વીકાર કર્યો એની માટે છે કે તેના પર જે વિશ્વાસ કરશે તે અપરાધી ઠરતો નથી. અને પાછલો ભાગ છે તે આમ આ ચોર જે અપરાધી ઠર્યો એની માટે છે. શું કહે છે? પણ જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની બાજુમાં જ હતો તો બી વિશ્વાસ ના કર્યો. અને 19મી કલમમાં શું કહે છે? યોહાન 3:19, અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાને કરતા અંધારાને ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. એના કામ ભૂંડા હતા. એને 36મી કલમમાં બહુ ગજબની વાત લખે છે. 36મી કલમમાં કહે છે, યોહાન 3:36, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. એટલે પેલો ચોર જેણે દીકરા પર વિશ્વાસ કર્યો અને પણ દીકરાનું જે નથી માનતો એ જીવન નહીં દેખશે. એટલે પેલો ચોર કે જેણે વિશ્વાસ ના કર્યો અને કે જે એના પર દેવનો કોપ રહેશે. એટલે પહેલો વધસ્તંભ એ મુખ્ય વધસ્તંભ એ બલિદાનનો અને તારણનો. બીજો વધસ્તંભ મરતા ચોરનો, જેણે સ્વીકાર કર્યો, એ પાપ કબૂલાતનો, સ્વીકારનો અને અનંત જીવનનો વધસ્તંભ. ત્રીજો વધસ્તંભ જે મરતા ચોરનો, એ હઠીલાઈનો, મૂર્ખતાનો અને અનંતકાળિક નાશનો વધસ્તંભ. અને આ ત્રણેય વધસ્તંભમાં જે છેલ્લી બાબત છે ને, એ અનંતકાળિક જીવન સાથે સંકળાયેલી છે. ત્રણ બાબતમાં જે છેલ્લી બાબત છે એ અનંતકાળિક જીવન સાથે સંકળાયેલી છે. એટલે પ્રેમ, બલિદાન અને તારણ. પહેલો તારણ પામે એટલે શું થાય? અનંતકાળમાં. અનંત એટલે પહેલો જે વધસ્તંભ હતો એ અનંત જીવન આપનાર વધસ્તંભ હતો. બીજો જે વધસ્તંભ છે એ કહે છે પાપ કબૂલાતનો, સ્વીકારનો અને અનંત જીવનનો. એટલે બીજો જે વધસ્તંભ છે ને એ અનંત જીવન મેળવનાર વધસ્તંભ હતો. પહેલો વધસ્તંભ અનંતકાળિક જીવન આપનાર વધસ્તંભ, અનંત જીવન આપનાર વધસ્તંભ. બીજો વધસ્તંભ અનંત જીવન મેળવનાર વધસ્તંભ. અને ત્રીજો વધસ્તંભ જે મરતા ચોરનો, હઠીલાનો, મૂર્ખતાનો એ અને અનંતકાળિક નાશનો, એ છે અનંતકાળિક જીવન ગુમાવનારનો વધસ્તંભ. અને આ ત્રણેય વધસ્તંભ જે છે એ 3 કલમની અંદર ત્રણેય વધસ્તંભનું બહુ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે. હું લગભગ 3 કે 4 મિનિટમાં બંધ કરીશ. જો પહેલો યોહાન 5મો અધ્યાય ને 10મી કલમ, પહેલો યોહાન 5મો અધ્યાય ને 10મી કલમ, 10, 11 ને 12, જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેને જૂઠો પાડ્યો છે. આમાં 2 ચોર આવી ગયા. એકે વિશ્વાસ કર્યો, એ સાક્ષી છે પોતાનામાં, અને જેણે વિશ્વાસ કર્યો નથી એણે દેવને જૂઠો પાડ્યો છે, કેમ કે દેવે પોતાના પુત્ર વિશે જે સાક્ષી આપી છે તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નહીં. હવે 3 વધસ્તંભની વાત આવે છે. જુઓ 11મી કલમ શું કહે છે? એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ અનંત જીવન તેના પુત્રમાં. આ પહેલો વધસ્તંભ, અનંત જીવન આપનાર વધસ્તંભ. આ પહેલો વધસ્તંભ. પછી બીજો વધસ્તંભ શું કહે છે? આ મુખ્ય વધસ્તંભ હતો. હવે બીજો વધસ્તંભ શું કહે છે? 12મી કલમ, જેને દેવનો પુત્ર છે તેને જીવન છે. આ મરતા ચોરનો વધસ્તંભ કે જેણે સ્વીકાર કર્યો, જેને દેવનો પુત્ર છે એને જીવન છે. અને આગળ શું કહે છે? ત્રીજો વધસ્તંભ શું કહે છે? જેને દેવનો પુત્ર શું કહે છે?
ત્રીજો વધસ્તંભ, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. આ ત્રીજો વધસ્તંભ. 3 વધસ્તંભ સાહેબ અહીંયા આગળ એક જ કલમની અંદર, 2 કલમની અંદર આપી દેવામાં આવી. એ કહે છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું, આ અનંત જીવન એના પુત્રમાં છે, એટલે આ અનંત જીવન આપનાર મુખ્ય વધસ્તંભ. આગળ કહે છે કે જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, એટલે આ બીજો વધસ્તંભ, જેને સ્વીકારનો વધસ્તંભ. અને ત્રીજો વધસ્તંભ એવું કહે છે કે જેને, ત્રીજી બાબત એવું કહે છે કે જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી, એટલે કે જે અનંત જીવન નહીં મેળવનાર, અનંત જીવન આપનાર, અનંત જીવન મેળવનાર અને અનંત જીવન નહીં મેળવનાર, આ 3 બાબતો એક જ કલમની અંદર આપવામાં આવી છે. એટલે જ્યારે પણ વાલાઓ આપણે વધસ્તંભ વિચારીએ ને ત્યારે આપણે 3 વધસ્તંભ જોવાના છે. અને 3 વધસ્તંભ ઈશ્વરે તમારી માટે મુખ્ય વધસ્તંભ આપી દીધો. હવે તમે કયા વધસ્તંભ પર છો? તમે ડાબી બાજુવાળા વધસ્તંભ પર છો કે તમે જમણી બાજુવાળા વધસ્તંભ પર છો? તમે મૂર્ખતા ભરેલા વર્તનમાં કરી રહ્યા છો કે તમે અનંત જીવન મેળવનાર વધસ્તંભ પર તમે લટકી ગયા છો? જો એક કલમ વાંચીને બંધ કરીશ. 1 યોહાન 5મો અધ્યાય 20મી કલમ, બહુ સુંદર બાબત લખી. 1 યોહાન 5મો અધ્યાય 20મી કલમમાં કહે છે, વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે તેને ઓળખવા સારું તેણે, કોણે? પવિત્ર આત્માએ, બરાબર, તેણે ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. કોને ઓળખવા સારું? દેવના પુત્રને, કે ઈસુ એ પ્રભુ છે એવું તું સમજ. પેલા મરતા ચોરે સમજી લીધેલું કે આ બાજુમાં લટક્યો છે એ પ્રભુ છે, એમ અત્યારે મરી જશે પણ પાછો ઉઠવાનો છે. એટલે જે શું કહે છે, દેવનો પુત્ર આવ્યો છે ને એણે ઓળખવાને સારું એણે આપણને સમજણ આપી છે. અને એ જ સાચો, એટલે તેનો પુત્ર, એટલે કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. જો ઈસુને આપણે પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ, એ પવિત્ર આત્મા એ આપણને સમજણ આપે છે. પ્રભુએ શું કીધેલું ખબર છે? કે મેં જે વાતો તમને શીખવાડી છે એ તમને બીજો સંબોધક આવીને તમને સમજણ પાડશે. મેં જે શીખવાડ્યું છે તમને સમજણ પાડશે. એટલે પવિત્ર આત્માનું કામ શું છે? તમને વધસ્તંભની વાત શીખવાડવાનું. પ્રભુ ઈસુનું કામ શું છે? વધસ્તંભ પર કાર્ય કરવાનું. અને દેવ બાપનું કામ શું છે? આપણા પર પ્રેમ કરીને, પ્રીતિ કરીને પોતાનો દીકરો આપવાનો. ટ્રિનિટી એન્ડ ધ વર્ક ઓફ ધ ક્રોસ. હવે તમે આ ચોર છો કે આ ચોર છો? તમે જમણી બાજુના જો ચોર તો બધા જ છે. હું ચોર છું ને તમે ચોર છે ને બધા જ ચોર છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તો આપણે ચોર નથી, તો આપણે પુત્રો છીએ, આપણે ઈશ્વરના બાળકો છીએ, ઈશ્વરના વારસો છીએ. જ્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી ને ત્યાં સુધી સાહેબ આપણે ચોર જ છે, આપણે ચોર જ છે. અને એટલા માટે વાલો વધસ્તંભનું જે કાર્ય છે એ ત્રિએક ઈશ્વરનું કાર્ય છે. કઈ રીતે? દેવે આપણા પર પ્રેમ કર્યો, પુત્રએ આપણા માટે બલિદાન આપ્યું અને પવિત્ર આત્મા આપણા પર કૃપા કરીને આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવા માટે આપણને પ્રેરે છે. આજે આપણે ઈશ્વરના પ્રેમનો સ્વીકાર કરીએ છીએ કે ઈશ્વરના પુત્રના બલિદાનનો આપણે સ્વીકાર કરીએ છીએ કે આપણે એનો અસ્વીકાર કરીએ છીએ? પ્રભુ આ સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. આપણે જો સ્વીકાર કરીએ છીએ તો વાલાઓ અનંત જીવનનો વારસો આપણને મળે છે. અને જો અસ્વીકાર કરીએ છીએ તો વાલાઓ એ અનંતકાળિક નાશ એ બહુ ભયંકર બાબત છે. બાપ, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેય તમને અને મને શૈતાનથી જેઓ પીડાઈ રહ્યા છે એમને બહાર કાઢવાને માટે ટ્રિનિટી અને વધસ્તંભનું કાર્ય, એ ત્રણેય જણ એક મિશનમાં લાગેલા છે. એક ફ્રન્ટલાઇન સોલ્જર છે, એક રિસોર્સ પૂરું પાડનાર છે અને એક પોતે રિસોર્સ બનીને આવે છે. અને છતાંય આપણે મૂર્ખની જેમ બેસી રહીએ. નો, એવું ના થાવ. પ્રભુ આ સમજવાના માટે તમને સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અજાયબ જેવા તમારા કાર્યોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ કાર્યને અમે પ્રભુ ફેલ ના થવા દઈએ. પ્રભુ, અમે અમારો આત્મા બચાવીએ અને અમે અમારા મિત્રોના, અમારા પડોશીઓના, આજુબાજુના આ જગતના બીજા લોકોના આત્માને બચાવીએ. પ્રભુ, એવું થવા દેજો. આ અજાયબ જેવું કાર્ય, તમારી મહેનત, તમારા ત્રણેયની મહેનત, પ્રભુ પિતા તમારી મહેનત, પુત્ર તમારી મહેનત, પવિત્ર આત્મા દેવ તમારી મહેનત. પ્રભુ, અમે પાણીમાં ના રેડી દઈએ પ્રભુ, પણ તમારી ત્રણેયની મહેનતને પ્રભુ અમે સફળ કરીએ. પ્રભુ, એવા અમને તમારા બાળકો બનાવો. પ્રભુ, જેઓ આ વચન સાંભળ્યા છે એમને તમે મજબૂત કરો, તારણનો મુંગટ પહેરાવો અને એમને તૈયાર કરો. એમના હાથમાં પ્રભુ તમે વચનની તલવાર આપો, મુખમાં શબ્દો આપો અને લોકોના આત્માઓ જીતવાના માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે યોદ્ધાઓ તરીકે તમે છૂટા મૂકી દો. પ્રભુ, એવી અમારી પ્રાર્થના અને વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન. ગુડ નાઇટ.